રખડતા પશુઓની વેદના એક સેવાભાવી ભાઈએ રખડતા પશુઓ ઉનાળામાં આરામથી બેસી શકે એના માટે નેટ મારી અને એક શેડની વ્યવસ્થા કરી છે. જોઈ શકો છો કે રખડતા જે નંદીઓ છે એવી રીતે આરામથી કાળઝાળ ગરમીમાં પણ બેસી શકે એના માટે વ્યવસ્થા આ સેવાભાવી ભાઈએ સારી કરી છે. અને પક્ષીઓની પણ ભાઈએ ચિંતા કરી છે. એની અંદર પાણીના કુંડા બી લટકેલા જોઈ શકો છો. એક સેફટી પણ નંદીઓની વધી જાય છે કે રોડ ઉપર સાધનોની કોઈ અડફેટે પણ ના આવે એના માટેને શાંતિથી બેસી શકે એના માટે સારી વ્યવસ્થા ભાઈએ કરી છે. કેટલા આરામથી નંદી બેસી અને વાગોળ કરી રહ્યા છે તમે જોઈ શકો છો. અને હા, એથી વિશેષ કે અમને 24 કલાક પાણી મળી રહે એના માટે પણ ભાઈએ વ્યવસ્થા બાજુમાં કરેલી છે. નંદી પણ એક ગૌપુત્ર છે. તો જેટલી ગાયોની ચિંતા કરી એટલી નંદીઓની પણ કરવી જોઈએ. જોઈ શકો છો કે ઝાડ નીચે ગાય માતા પણ બેઠા છે. ઉપરથી છાંયડો છે એટલે બાકી થોડી વાર થશે એટલે એ પણ અહીંયા આ શેડમાં આવી જશે. હાઈવે હોવાથી પશુઓને મતલબ નંદીઓને ચરવાનું પણ પુણ્યશાળી આત્માઓ દ્વારા મળી રહે છે. લીલું ઘાસ પણ લોકો નાખે છે. કેટલા મસ્ત આરામથી નંદી બેસી રહ્યા છે તમે જોઈ શકો છો વિડીયોમાં.